દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉચ્છલમાં જીઆઈડીસીના વિરોધમાં ગ્રામજનોનો હલ્લાબોલ. નારણપુરમાં મંજૂર કરાયેલી જીઆઈડીસી રદ કરવાની માંગ સાથે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત. ઉચ્છલના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે મંજૂર કરવામાં આવેલી જીઆઈડીસીના વિરોધમાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારણપુર સહિત આસપાસના આશરે 7 જેટલા ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી જીઆઈડીસી પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આદિવાસી વિસ્તારમાં જીઆઈડીસી સ્થાપવાથી પર્યાવરણ પર વિપરીત અસર થવાથી સાથે પાણી તથા હવા પ્રદૂષિત થવાની ભીતિ છે. ખાસ કરીને જીઆઈડીસી માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે તેની નજીક આશરે 3 જેટલી શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોના આરોગ્ય તથા સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે વિકાસના નામે આદિવાસી વિસ્તારના પર્યાવરણ અને કુદરતી સંસાધનોને નુકસાન થાય તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. નારણપુર ગામ ખાતે મંજૂર કરાયેલી જીઆઈડીસીને રદ કરવામાં આવે તેવી માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે કોઈપણ ભોગે નારણપુર ખાતે આ પ્રોજેક્ટ આવવા નહીં દઈએ. જીઆઈડીસીનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સર્વર પાડવી, તાપી.